દર્શક મિત્રો, ભરૂચના ઝઘડિયામાં જે દુઃખદ ઘટના સામે આવી હતી, એક 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની આ ઘટના હતી અને ત્યારબાદ એને એસએસજી વડોદરા ખાતે લાવવામાં આવી હતી। 6 દિવસની સારવાર બાદ આ માસૂમ બાળકીએ પોતાનો દમ તોડી દીધો છે। દુઃખદ અવસાન થયું છે અને આ દુઃખદ અવસાનના સમાચાર જે રીતે પ્રસર્યા છે તેને લઈને પરિવારને સાંત્વના આપવા માટે તમામ લોકો અહીંયા એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે। પાલિકામાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ પણ અહીંયા પહોંચ્યા છે। ભત્તુભાઈ, શું કહેવા માંગશો? જે રીતે આ દુઃખદ ઘટના સામે આવી છે, આપ પણ અહીંયા પહોંચ્યા છો, પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા છો, શું કહેશો? અતિ દુઃખદ ઘટના છે આ। એક તો નાની બાળકી, એના પર બળાત્કાર અને પછી સળિયાથી એને એના પાર્ટ ઉપર જે રીતે કરવામાં આવ્યું છે, એટલું બધું નિંદનીય ને ઘોર અત્યાચાર જેવો વ્યક્તિ જે મને લાગે છે જેને સેન્સ નહીં, દિમાગ નહીં એવું હશે। અને આવા લોકો જે આવું કામ કરતા હોય એના ઉપર તાત્કાલિક સજા થવી જોઈએ, એક વાત। બીજી વાત, ઝારખંડથી અમારા મિનિસ્ટર દીપિકાબેન ઘડી ફોન કરે છે, કારણ કે આ દીકરી ઝારખંડની હતી અને આ રેપિસ્ટ બી ઝારખંડનો છે। ગુનેગાર કંઈનો બી હોય, કોઈ બી રાજ્યનો ને કોઈ બી દેશનો હોય, પણ આવા ગુનેગારોને તો તાત્કાલિક સજા હોય। એમાં પ્રદેશ, જાતિ, ધર્મ કશું નહીં જોવાનું હોય। સવાલ એ છે કે અમને જ્યારે અહીંયા મોકલવામાં આવ્યા કે એમના, કારણ કે જે વખતે દીપિકાબેન આવ્યા એ મિનિસ્ટર છે, કેબિનેટ મિનિસ્ટર છે, 4 લાખનો ચેક આપીને ગયા ને 50,000 રૂપિયા રોકડા આપીને ગયા અને કહીને ગયા કે બીજી બી કંઈ જરૂર પડે તો કહેજો। અત્યારે એમનો ફોન આવ્યો, અમે એમના મા બાપને મળવા માંગીએ છીએ, તો આખું તંત્ર એમને છુપાવવા માંગે છે। શાના માટે ભાઈ? જે બનવાનું હતું તે બની ગયું છે, એમાં તો કોઈ બેમત નથી। આપણે માન લો ત્યાંથી આવીએ છીએ, એને સાંત્વના આપીશું। સરકારમાં બેઠેલા લોકો જે ડૉક્ટર છે એમને તો એમની મહેનત કરી જ છે, એમાં તો કોઈ બેમત નથી, પણ જે પાર્ટ ઉપર એને વાગેલું હતું ત્યાંથી બચાવવું બહુ મુશ્કેલ હતું, તો છતાં ડૉક્ટરે બહુ મહેનત કરી। આપણે એને નકારતા નથી, પણ મા બાપને મળીને એને સાંત્વના આપીએ, એને કંઈ જરૂરતો આપીએ। એમને ઝારખંડ લઈ જવું હોય તો ત્યાંની સરકાર તૈયાર છે, તો મળવા દેતા નથી, એ બહુ દુઃખની વાત છે। દર્શક મિત્રો, જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે તંત્ર છે, પરિવાર પણ છે, એસએસજી હોસ્પિટલમાં છે, તંત્ર સાથે અત્યારે મિટિંગ કરી રહ્યું હોય તેવું અત્યારે જાણવા મળે છે। પરંતુ જે રીતે અહીંયા પરિવારને સાંત્વના આપવા માટે તમામ લોકો પહોંચી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તેમને મળવા નથી દેવામાં આવતા તેવું અત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પરંતુ અત્યારે આપ જોઈ શકો છો, જે બાળકી હતી ખૂબ જ દુઃખદ એની સાથે આ જે દુષ્કર્મ થયું છે અને તેને જ લઈને 6 દિવસની સારવાર વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ ખાતે ચાલતી હતી અને જ્યારે હવે 6:15 મિનિટે એનું મૃત્યુના સમાચાર જ્યારે સામે આવ્યા, ત્યારબાદ બાળકીને તમામ પ્રક્રિયા બાદ અહીંયા આપ જોઈ શકો છો પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં એને લાવવામાં આવી છે અને ત્યાં જે આગળની જે કાર્યવાહી છે પોસ્ટમોર્ટમની તે કરવામાં આવશે અને ત્યારબાદ આ બાળકીની જે બોડી છે પરિવારજનોને સોંપવામાં આવશે। પરંતુ એક વાત ચોક્કસ છે કે અત્યારે પરિવાર અહીંયા છે, તેને મળવા નથી દેવામાં આવતા તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તમામ જે મીડિયા છે તે મીડિયા પણ રાહ જોઈને બેઠું છે કે 6 દિવસની સારવારમાં કઈ રીતની સારવાર ચાલી અને કઈ રીતે આ મૃત્યુના સમાચાર સામે આવ્યા। અત્યારે જેમ આ સમાચાર પ્રસરી રહ્યા છે તેમ તમામ જે સામાજિક કાર્યકર્તા, રાજકીય પક્ષના નેતાઓ, તમામ જે લોકો છે તે એસએસજી હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે અને પરિવારને સાંત્વના આપવા માટે અહીંયા એકઠા થઈ રહ્યા છે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।